નમસ્કાર. ચાલો આજે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુજરાતીઓની ધંધાકીય સૂઝબૂઝ આટલી પ્રખ્યાત કેમ છે. આખરે એવું તો શું ખાસ છે એમનામાં કે આખી દુનિયા એમની પાસેથી બિઝનેસ શીખવા માંગે છે. ચાલો આ 5 રહસ્યોને જાણીએ. વાહ, આ તો બહુ મોટી વાત કહેવાય, ખરું ને? પણ આ ખાલી એક કહેવત નથી. આ એક એવી માન્યતા છે જેના પર આજે આપણે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. તો આ વિચાર પાછળનું કારણ શું છે? ચાલો શોધીએ. તો સવાલ એ થાય કે આખરે આ સિક્રેટ ફોર્મ્યુલા છે શું? દરેક સફળતા પાછળ કોઈને કોઈ સૂત્ર તો હોય જ છે. ચાલો એક પછી એક એ 5 ગુણોને જાણીએ જે આ આખી બ્લૂપ્રિન્ટ તૈયાર કરે છે. તો આખી વાતની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? બહુ જ સામાન્ય પણ સૌથી શક્તિશાળી વસ્તુથી, આપણી વાણીથી. એવું કહેવાય છે કે આ જ આ બ્લૂપ્રિન્ટનો પાયો છે. ચાલો જોઈએ કેવી રીતે. આ જુઓ, કેટલું સરળ લાગે છે પણ કેટલું પાવરફુલ છે. બસ ગ્રાહક દુકાનમાં આવે અને પ્રેમથી કહેવામાં આવે, આવો પધારો. બસ આ 2 શબ્દો જ ગ્રાહકનું દિલ જીતી લે છે. કહેવાય છે કે આટલું કહેવાથી જ અડધો સોદો તો ત્યાં જ પાક્કો સમજો. એટલે કે મીઠી વાણી એ ખાલી સારા દેખાવા માટે નથી. ના, એ તો ધંધાની સૌથી મોટી મૂડી છે, સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. આ એક એવી કળા છે જે તરત જ ગ્રાહક સાથે વિશ્વાસનો સેતુ બાંધી દે છે. ચાલો હવે વાત કરીએ બીજા રહસ્યની. અને આ છે ને, એ એકલું નથી, એ એક જોડી છે. એક એવી જોડી જે રિસ્ક અને રિટર્ન બંનેને બરાબર બેલેન્સ કરે છે. દુનિયામાં સામાન્ય રીતે 2 પ્રકારની માનસિકતા જોવા મળે છે. એક, જેઓ હંમેશા સુરક્ષા શોધે છે અને જોખમથી દૂર ભાગે છે. અને બીજા, જેઓ દરેક પરિસ્થિતિમાં તક શોધે છે અને જોખમ લેવા તૈયાર રહે છે. હવે આપણા આ વિશ્લેષણ મુજબ ગુજરાતી વ્યાપારી તક શોધનારની શ્રેણીમાં આવે છે. અને તક શોધવાની આ માનસિકતા આવે છે ક્યાંથી? એ આ મૂળભૂત વિચારમાંથી આવે છે કે ભલેને ધંધો નાનો હોય પણ એ પોતાનો હોવો જોઈએ, કોઈની નોકરી નહીં. આ જ વિચાર એમને ઉદ્યોગ સાહસિક બનવા માટે પ્રેરણા આપે છે. પણ સાહસનો મતલબ આંખ બંધ કરીને કૂદી પડવું એવો નથી, જરાય નહીં. સાહસની સાથે બીજી શું વસ્તુ જોડાયેલી છે? પાક્કો હિસાબ. કહેવાય છે ને કે એમના મગજમાં તો જાણે કેલ્ક્યુલેટર જ ફિટ કરેલું હોય છે. દરેક રૂપિયાનો હિસાબ પાક્કો હોવો જોઈએ. ઓકે, તો હવે આવીએ ત્રીજા રહસ્ય પર. આ પણ એક જોડી છે. અને આ જોડી ધંધાને લાંબો સમય ટકાવી રાખવા માટે, એટલે કે લોંગ ટર્મ ગ્રોથ માટે બહુ જ જરૂરી છે. આ વાત બહુ જ રસપ્રદ છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ ત્યાં એક મજબૂત ગુજરાતી નેટવર્ક મળી જ જશે. કેમ? કારણ કે એ લોકો ઓળખાણ અને વ્યવહાર સાચવવાનું મહત્વ જાણે છે. અને બીજું, માર્કેટમાં ભલે તેજી હોય કે મંદી, એ લોકો સમસ્યા જોઈને બેસી નથી રહેતા, એમાંથી રસ્તો કાઢે છે. તો આખી સ્ટ્રેટેજી એકદમ ક્લિયર છે. પહેલાં તો લોકો જોડો, એક મજબૂત સપોર્ટ સિસ્ટમ બનાવો અને પછી સમય સાથે અને બજાર સાથે બદલાતા રહો, ડર્યા વગર. બસ આ જ છે લાંબા સમય સુધી ટકી રહેવાનો મંત્ર. અત્યાર સુધી આપણે જે વાત કરી એ બધી સ્કિલ્સ હતી, કૌશલ્યો હતા. પણ હવે જે વાત કરવાની છે એ આ બધાનો પાયો છે. એ છે માઇન્ડસેટ, એટલે કે માનસિકતા. અને આ વાત બહુ જ જબરદસ્ત છે. ભલે કોઈ ગુજરાતી નોકરી કરતો હોય પણ એનું એટીટ્યૂડ કેવું હોય ખબર છે? માલિક જેવું. એ કામને પોતાનું સમજીને કરે છે, પૂરી જવાબદારી સાથે. આ જ વલણ તેમને ક્યાંય પણ સફળ બનાવે છે. અને આ આખું માઇન્ડસેટ આ એક વાક્યમાં સમાઈ જાય છે. સાહસ એ કોઈ શીખવાની વસ્તુ નથી, એ તો લોહીમાં છે, એમના ડીએનએમાં છે. આ એક વારસાગત ગુણ માનવામાં આવે છે. અને આ બધી વાતોને એકસાથે મૂકીએ તો પેલી જૂની કહેવત યાદ આવે છે જે બધું જ કહી દે છે કે એમની પહોંચ અને એમની મહત્વાકાંક્ષાની કોઈ સીમા નથી હોતી. તો આપણે આ 5 રહસ્યો જોયા: મીઠી વાણી, સાહસની સાથે પાક્કો હિસાબ, મજબૂત સંબંધો અને બદલાવને અપનાવવાની હિંમત. અને આ બધાની ઉપર માલિક જેવો વટ. હવે આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે રસ્તો કયો પસંદ કરવો, નોકરીનો કે પછી પોતાના ધંધાનો?